મારી નાખો નાગણી, મારી નાખો નાગણી, જગાડો માયા ભગવાના, મારી નાખો નાગણી, જગાડો માયલા ભમારા રામરાજ દિયો સંતો જખમાર જમાડા રે મારી નાખો નાગણી, જગાડો માયા ભગવાના, મારી નાખો નાગણી, જગાડો માયા ભગવાના, રામરાજ દિયો સંતો જખમાર જમાડા રે. એ હદને પહોંચવા માટે मिटा दे अपनी हस्ती को, अगच कुछ मर्तबा चाहे तारी हस्ती ने मिटा दी दे, ખોળતામાં ખોવાઈ જા તો તારી જિંદગીનો બેડો પાર થઈ જશે. એ નાગણીને મારવા માટે 3.5 વાટા છૂટમાં જેનું અમર ફૂલમાં છે મુખ, વામ ભાગ में હણે નાગણી તબહી પાવે સુખ, તબહી પાવે સુખ સુધામીર શાંતિ પાવે, અજર અમરપદ આત્મા જય સાહરમાં સમાવે. પણ ક્યારે વામ ભાગ में એટલે ડાબી બાજુની નાળીમાંથી પવનનો સંચાર થાય, એનું નામ ચંદ્ર નાળી કહી છે. અને ત્યારે કહ્યું છે ધ્યાન ધરો તો તમે ધ્રુવ દિશામાં ધ્યાન કરો ને, ભગવાનના નામનું દીવો અગરબત્તી મંત્ર માળા, તો તમારી ડાબી નાળીમાં પવન ચાલુ હોય વધારે, અને જો કંઈ પણ કરશો તો માની લેજો કે ભગવાનના દ્વાર સુધી પહોંચી ગયો અને ઉગી જશે. પણ જો જમણી નાળીમાં પવન ફૂલ ચાલે અને તમે કંઈ કરો તો પછી છૂટા ગોળા જેવું પહોંચે તો પહોંચે, નહીતર ઠેરનું ઠેર. કારણ કે એની કળા ન જાણી, કોઈ પણ કામ એના ભેદને જાણ્યા સિવાય થાય તો એનો સાચો અર્થ સમજાતો નથી. આ તો એક ગુરુ આવ્યા અને સેવક બન્યું કોણ? પેલું ગીધ પક્ષી આવશે ને, ગીધ મરેલા ઢોરા ઉપર પડાય એને ગુરુ મળે. એ સુધરી જા કે બાપુ તમારો વચન માથે ચડાય, સુધરી ગયું. પણ મરેલો ઢોર હોય તો જાય જ નહીં. એટલે બીજી નાતવાળાને બંધ કર્યું કે આ નકોમું છે. આપણા સમાજના કોમમાં તો આ તમે ભક્તિ લો એટલે તમારા સમાજવાળા વિરોધ કરે કે આ નકોમો છે. કોઈ દાડો રાવણામાં પાર્ટીમાં હગાવાળો તો બે એવો છે જ નહીં. ખૂબ વિરોધ કરે, જબરજસ્ત વિરોધ કરે. એમાં પાછા વિષય વિકાર વાળા કોઈ દારૂડિયા મોસારીએ તો પાકા પાડે, એ તો કદાચ પાવડો લઈને બેઠા જ હોય. આગળ તમે એક ભગત થયા દુશ્મન હો ઉભા છે, પછી તમે કોક આ જો દઈએ તો ચમ આવું કરું છું, પણ આ તો તમે બેઠા એક નહીં ના હમ હો બેઠેલા છે. તમે જો દો તો અહીંયાના ગુરુ ભાઈ ઘણા હોય. ત્યારે એવું આ ઝેર ગઢ ભીતર પ્રગટ થાય છે, અને ઘટના દુશ્મનોને મારવા માટે સંતોએ કહ્યું છે કે નાગણીને સંતોની કળાથી, સંતોના વચનથી શબ્દ સાધના કીજે. સંતો ભાઈ શબ્દ સાધના કીજે, બીજું કોઈ સાધન ના કરશો. બીજું જો કોઈ સાધના કરવા જાય ને તો એના હોય રહો, કોઈ પણ સાધના કરવાની જરૂર નહીં. જેની સાધના કરવા જાશો એ ના સધાણું તો તમને સધી નાખશે. કોઈ દાડો કોઈને એવું કીધું કે ભાઈ ભગવાનના ઉપર અડદના દોણા નાખ્યા ને ભગવાન નીચે બળ્યા તે હોમાં આયા? કોઈ દાડો કોઈને એવું કીધું કે ભગવાન નીચે બળ્યા ભેંસના દોવા દીધું અને સધી માક્ષી ગોતરમાં હોય તો આ નાગ પાંચમના દાડા તમારા ઘેર ભૂખ મારા તો દીવો ના ભરો તો મને તો સપનામાં દેખાય છે. હવે તને સપનામાં દેખો એને બીજો કેવી જાલી રાખે તને, તમે કહો. એના હું તો વાસો બંધ કરું એટલે મને તે ગોગ મારા દેખાય. તો હવે આ તો કેવી દવાથી મટાતા, બીજું બધું તો મટે. કોઈક આગુ પાછું હોય તો આપણે કોઈક કરીએ, કોઈક દવા ચોપડીએ, પણ હવે તમને સપનામાં કૂતરું કહી રહે એનું ઇન્જેક્શન જો આલવું કહો.
પરિબ્રહ્મ નારાયણ પરમાત્માની પ્રાર્થના કરવા માટે, કંઈક જીવન ને પ્રકાશમાં લાવવા માટે હોય આદુનો અભ્યાસ, તો આવે નામ તણો પ્રકાશ. અને ત્યારે કહીશું કે આદુ આદુ ધર્મ સંભાળો મેરે સાહેબા, હદમાં વાતો હોય તારી. જે જૂના ધર્મ છે એને તમે યાદ કરો, એની અંદર પરમાત્માના નામનો વચન રમી રહ્યો છે, અને એ અત્યારે હાલ ક્યાં છે એટલું જો જડી જાય તો બસ હો ગયા ભજન. પછી ભજન કરવાની જરૂર રહેતી. वही पुरुष ने भजन बनाया, वही ने मिलकर गाया, वही पुरुष था सुनने वाला, ऐसा अनवर ने बतलाया. ત્યારે જીવન સાહેબે કીધું તું, એ જીવન જીવને તો રાખજે, વાજા વાગે છે રણ તુરા, ગંગા જમના અને સરસ્વતી એ ત્રિવેણીનો છે ઘાટ. જો અમે ગયા છીએ તો તમારે આવવું હોય તો તમે વળગી રહેજો એ વાટ. બીજી વાટ હવે પકડવા જેવી નથી. ગંગા જમના અને સરસ્વતી આ ત્રિવેણીનો ઘાટ છે. એની અંદર જેને મનને સ્નાન કરાવ્યું, નર નારી તીર્થ में જાવે, જઈ જલ में સ્નાન કરાવે એટલે તનનો મેલ નાશ થાય, પણ મનનો મેલ નાશ કરવો હોય તો ઘટ ભીતર અણ કાયામાં અરે સમંદર ભર્યા 900 નદીઓ હેરી, કોણે મોરે ખારો રત્નાગર અને વચમાં છે અમૃતની એ સમુદ્રની અંદર એ ગંગા જમના અને સરસ્વતીમાં આ મનને સ્નાન કરાવવાનું છે. જો આ મનને સ્નાન કર્યું તો તનનો મેલ તો આપણે ઘણો ધોયો છે, પણ જો મનનો મેલ ધોવો છે તો એનો ખોરાક ઘટાડવો પડે. તનનો ખોરાક છે અન્ન, મનનો ખોરાક છે પવન, અને આત્માનો ખોરાક છે ભજન. જો તન ઘટાડવું હોય ને તો અનાજ બંધ કરો, મનનો વેગ ઘટાડવો હોય તો પવનને કંટ્રોલમાં લાવો, અને આત્માને ઓળખવો હોય તો ભજનનું જોર રાખો. સીધી વાતો છે, જે સારી લાગે એ. પણ